નમસ્તે મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે રાજ્ય સરકાર દ્વારા તલાટીની ભરતી અંગે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર 2021ની અંદર જે આવનારી તલાટીની ભરતી છે તેની અંદર 3500+ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, આ ભરતીની જાહેરાત અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવો એવી વિનંતી। અને જો તમે આવી રેગ્યુલર ભરતી અંગેની માહિતી મેળવવા માંગતા હો તો લાલ બટન દબાવી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે બાજુમાં પેલું બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દો, જેથી કરીને તમને અમારા આ વિડીયોની નોટિફિકેશન સૌથી પ્રથમ મળી શકશે અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં। તો મિત્રો, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, આપ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, આ છે આજની ઓફિશિયલી પ્રેસ નોટ, જેની અંદર જણાવવામાં આવ્યું છે કે હવે 2 ગામ દીઠ 1 તલાટીની સેવા મળી રહેશે અને તલાટીની 3533 નવી જગ્યાઓ ઊભી કરાશે। તો મિત્રો, 3500+ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે અને સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે। તો મિત્રો, ગામડાઓમાં તલાટીની અછત વર્તાઈ રહી છે અને ત્યારે મહેસૂલીની સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે અને ગુજરાતમાં તલાટીની 3533 નવી જગ્યાઓ ઊભી કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, રાજ્ય સરકારે આજે આ સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે અને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરી છે। તો મિત્રો, રાજ્યમાં આજે 17,625 ગ્રામ પંચાયતોમાં સરળ મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે તલાટીઓનો ભારે અભાવ વર્તાઈ રહ્યો છે। તો મિત્રો, રાજ્યની અંદર 17,625 ગ્રામ પંચાયતો છે, જેની અંદર તલાટીઓની સેવા મળી રહે તે માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો મિત્રો, આજે 7133 એટલે કે 7133 તલાટીઓની જરૂરિયાત છે। તો મિત્રો, અહીંયા કુલ 7133 જગ્યાઓ પર તલાટીઓની જે જરૂરિયાત છે તેના બદલે મિત્રો 3533 જગ્યાઓ પર નવી જગ્યાઓ ઊભી કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો, રાજ્ય સરકારે તલાટીની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લીધો છે, જેના પગલે હવે 2 ગામમાં 1 તલાટીની મહેસૂલી સેવા મળી રહેશે। તો મિત્રો, 2 ગામ દીઠ છે 1 તલાટીની સેવા મળશે તેવી જાહેરાત કરી છે। તો મિત્રો, આપ જોઈ શકો છો કે ગામડામાં તલાટી ન હોવાથી પંચાયતલક્ષી અનેક કામો રખડી પડ્યા છે અને તલાટીઓને પણ 1 કરતાં વધુ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે। તો મિત્રો, આ જાહેરાત ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે ટૂંક જ સમયની અંદર તલાટીની નવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। તો મિત્રો, તેની જગ્યાઓ 3500+ રાખવામાં આવશે તેવું અંદાજ મુજબ કહી શકાય છે। તો મિત્રો, આપ રેગ્યુલર જો ભરતી વિશેની કોઈ પણ અપડેટ્સ મેળવવા માંગતા હો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તમે ચેનલ સાથે જોડાઈ શકો, જેથી કરીને આવનારા કોઈ પણ વિડીયોની નોટિફિકેશન તમને આપણી આ ચેનલ પર સૌથી પ્રથમ મળતી રહેશે। તો મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમના સુધી પણ આ માહિતી પહોંચી શકે અને તે પણ માહિતી જાણી શકે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, ફરી મળીશું।